બેન આ વખતે હે ને શીરામાં પાણી નો નાખતી હો, એટલે દૂધ નાખ. હા હા લાવ. અરે બેન આ વખતે તો એવો શીરો બનાવીશ ને તો તું ખાઈ તો ખાધે જ રાખી. એ બેન શીરો તો તનેય ભાવે ને કા? હા લે ભાવે જ ને, ચોખા ઘીનો શીરો કોને નો ભાવે. બેન આ કાજુ બદામ સુધારી નાખું? હા હા સુધારી નાખ. આ તો ચોખ્ખા ઘીની સુગંધ આવે. ભૂમિબેન કઈક બનાવતા લાગે. લાવ તો મને જોવા દે તો. આ લોકોએ તો શીરો બનાવ્યો લાગે. મને તો મોઢામાં પાણી આવે. પણ અહીંથી કઈ મેળ પડે એવું લાગતું નથી. ફરીને જવા દે. હે ભૂમિબેન તમે એવું શું બનાવ્યું? મારા ઘર સુધી ઘીની સુગંધ આવે હે. આરતી બેન અમે હે ને શીરો બનાવ્યો હે, આમ જોવો બેન. અલ્યા કાજુ બદામમાં નાખી દે. હા હા લાવ લાવ. Nope. બેન આ શીરો તો હે ને ગરમ ગરમ ખાવાની જ મજા આવે હો. હા આરતી બેન ગરમ ગરમ ખાવાની મજા આવે, પણ જો અમારે તો રાંધવાનું બાકી છે. ઢાંકી દે. હા હા ઢાંકી દઉં. હે ભૂમિબેન તમને ખબર જસુ માસીના મમ્મી આવ્યા. મારે તો હે ને એને જમવાનું કેવું હે. હા તો કેજો જમવાનું, અને હે ને અમાર ઘરે બેહવા લઈ આવજો. હા હાલો મારે તો હે ને છાસ લેવા જાવું હે, લેતી આવું. અરે હું જાવ જ છું ભૂમિબેન છાસ લેવા. હું તમારી છાસ લેતી આવું. હે આ તો ખમો પૈસા આપું. અરે હવે પૈસાની કાઈ જરૂર નથી, હું લેતી આવું. હું છોતી. હે બેન બહુ કેવાય. આરતીબેન આજે છાસના પૈસા નો લીધા. અરે બેન પણ એને શીરો ખાવો હોય ને એટલે એને છાસના પૈસા ના લીધા. એને હે ને આપણા ઘરે પાછું આવવું હોય. હા ઈ વાત સાચી હે. હા હા સાચી વાત છે. હે મમ્મી તમે આ હોળી કરવા આવ્યા તો મારા છોકરા હાટુ ખજૂર ને ધાણી ને ડાળિયા ને કેમ કાઈ ભાગ નો લઈ આવ્યા? હજી હોળી ને વાર છે ને તારા છોકરા ખાઈ જાય એટલે બધું પૂરું કરી નાખે. જસુ માસી તમારે તમારા મમ્મી હાટુ હે ને ભૂમિબેન ને શીરો બનાવ્યો. હે હું વાત કરો? હા હા તો ભૂમિબેન ને હે ને તમારે બેયને જમવાનું છે હો. હે હા પણ આરતીબેન તમે શું લેવા જાવ? હાલો તમારે નથી આવવું? અરે જસુ માસી હું ભૂમિબેન ની છાસ લેવા જાવ, પણ ભૂમિબેન મને પૈસા દેતા ભૂલી ગયા. અરે રે બિચારા ભલે ને પૈસા દેતા ભૂલી ગયા. ખમો હું પૈસા દઉં તમને હો. તારા પાડોશી બહુ હારા કા? હા અરે નાની માં અમે બધી તો હે ને સગી બેનું ની જેમ જ રહીએ. તું મારી હાટુ કાઈ નથી કરતી. તારા પાડોશી કેવા હારાસ? મારી મહેમાની કરી. જસુ માસી નાની માં તમે બે હે ને હવે ભૂમિબેન ના ઘરે જાવ, હું છાસ લઈને આવું હો. હા હા હાલો મમ્મી આપણે ભૂમિબેન ના ઘરે જઈએ. હા હાલો હાલો વઈ આવો. આવો 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 નાની માં. હા બેહો. અરે ભૂમિબેન મને આરતીબેન કેવા આવ્યા કે તમારા હાટુ તો ઈ કે શીરો બનાવ્યો. હે હા તો ભૂમિબેન તમે તો અમને જમવાનું નો કયો તોય હાલે. તોય તમે કેટલું કરો. તમે પણ બહુ હરખુડા કહેવાય હો. અત્યારે કોઈ શીરો ન બનાવે. આ તો હારા કહેવાય. હા તો બેન હવે કાઈ નો થાય. હવે હું તું હે ને રાંધવા માંડ ને હું અહીં મહેમાન પાસે બેઠી. ગમે એમ તો મહેમાન ભગવાન કહેવાય બેન. અને આરતી બેન એને તો પછી સમજી લે હું નિરાતે. આ તો હું બનાવું. હા જા. હજી બટેટા નાખું ને? હા 2 બટેકા નાખજે નકર નહીં થાય.
આરતી બેને આવે. હા હા આવ્યા. ભૂમિબેન આ છાસ. હે આરતીબેન આ બધું શું છે? અરે ભૂમિબેન આ જસુ માસીના મમ્મી છે ને આ જસુ માસીને તો તમે ઓળખો બીજું શું હોય? કઈ કામકાજ હોય તો કરાવું. તમારો તો હે ને પછી નિરાતે વારો હું કઈ મૂકી નહીં. એ આ હું કે છે? અરે નાની માં ઈ તો અમે હે ને મસ્તી કરતા હોય. મારે ને ભૂમિબેન ને બહુ મસ્તી કરવાની ટેવ. કા ભૂમિબેન? હે ભૂમિબેન, હવે જમવાની કેટલીક વાર છે? શીરો તો ક્યારનો બની ગયો જસુ માસી. માર મમ્મી ને હે ને પાછી ડાયાબિટીસ રહી એટલે એને ભૂખ વધારે લાગે, એને વેલા ખાવાની ટેવ છે. હા ખમો પૂછી જાઉં મારી બેન ને થઈ ગયું. બેન ખાવાનું થઈ ગયું? એ હવે પાપડ તળું હું. હવે આમાં ક્યાં પાપડની જરૂર હતી? હમણાં ઈ તો તળાઈ જાહે. હા જસુ માસી હવે હું ખાવાનું કાઢું હું ત્યાં પાપડ તળાઈ જાય તમે હાથ ધોઈને આવો. પણ ભૂમિબેન અમારે હાથ નથી ધોવા, કાઈ નથી. તમારે ધોવા? નથી ધોવાનું? હા હા જમવા ડાયરેક્ટ. હા હાલો જમવા જઈએ હવે હાલો. હા તો હાલો. હા હાલ. લાવો બસ શીરો નાખી દઉં. Nope. ભૂમિબેન શીરો બહુ જોરદાર બનાવ્યો. હે ને? હા કાર્તિબેન. હા બહુ મસ્ત. No, 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 no. Nope. ભૂમિબેન નાની માને શીરો તો નાખો. અરે આરતીબેન જસુ માસી જ કહેતા હતા કે નાની માને ડાયાબિટીસ છે. અરે પણ એમ થોડું હોય થોડોક તો નાખવો પડે ને. મહેમાની તો કરવી જ પડે. લાવો લાવો હું નાખું. Wow. Oh no. આપણે તો હાલે કા જસુ માસી હા, હા. મિષ્ટાન હાલે. હાલ્યો. ભૂમિબેન તમે હવે જમવા બેસી જાવ ને અમારી ભેગા. પણ જસુ માસી મારી બેન હે ને રહોડામાં કામ કરે હે એટલે પછી અમે બે બેનું પછી બેહું. તમે જમી લ્યો. એમ કરવું? હા આરતીબેન તમે આટલો શીરો લઈ તો લીધો પણ પછી તબિયત નહીં બગડી જાય ને? અરે ભૂમિબેન મને કાઈ નો થાય. હું તો આનથી ડબલ ખાઈ શકું. આરતીબેનને કાઈ ન થાય. આમ તો મને કાઈ ન થાય. હા આરતીબેન. હા હા ખાવા માંડો. હા તો હારું ખાવ. કોણ આવે આરતીબેન તમારો? હેલો એ હા આવું હો. એ હા હાલો આવું. ભૂમિબેન તમારા ભાઈ હવે ઘરે વાટ જોવે ને ચાવી મારી આગળ હે. હું જાઉં હો. હા હા જાઉં હો જસુ માસી હવે હું. હા ચાલો. હવે લાંબો વાહો મારે કરવો જોહે. હવે ભૂમિબેન બાને લાંબો વાહો કરવો જોહે ને હોવું જોહે. હા તો હવે તમે બે તમારા ઘરે જાવ ને આરામ કરો. હે હા હા
હાલો મમ્મી હાલો અહીંથી હાલો અહીંથી. હે બેન બધા ખાઈને વયા ગયા. હા વયા ગયા. બેન જો તો ખરી બધો શીરોય પૂરો થઈ ગયો. હા તો આવા પાડોશી હોય ને એને કરતા તો પાડોશી ના હોય ને ઈ હારું. બેન આમ જો તો ખરી બધાય ટોપિયા ખાલી કરી નાખ્યા. આવા પાડોશી આગળ રહેવું ને એના કરતા ઝૂંપડામાં રહેવું સારું. સાચી વાત છે. ત્યાં આવા પાડોશી તો ન હોય.